કથા મંડપમાં ઉપસ્થિત સર્વ ઋષિ મુનિઓએ સૂતજીને સવાલો કરેલા કે લિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એની સ્થાપના કેવી રીતે કરવી અને એના લક્ષણો શું. કથમ લિંગમ પ્રતિષ્ઠાપ્યમ કથમ વા તસ્ય લક્ષણમ, એટલે કે એના એવા કેટલા લક્ષણો કે જે લિંગની સ્થાપના કરવાની હોય છે, અને લિંગ પણ કેવા પ્રકારના, જેના વિશે આપણે એક વિડીયોમાં વાત સાંભળી છે. થોડીક વાત અધૂરી હતી લિંગ વિશે. એમાં મુખ્ય બે પ્રકાર છે લિંગમાં. એક પ્રકાર છે સ્થાવર લિંગ અને બીજો પ્રકાર છે જંગમ લિંગ. એમાં સૌથી પહેલું જે સ્થાવર લિંગ છે, એમાં એક તો જે સ્થિર છે, એક જગ્યા ઉપર સ્થિર, એને બીજે લઈ જઈ શકાતું નથી, એ સ્થાવર લિંગ કહેવાય છે. બીજો પોઈન્ટ છે પ્રતિષ્ઠિત લિંગ, કે જેની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય, કોઈ એક જગ્યા ઉપર સ્થિર પ્રતિષ્ઠા કરેલી હોય. ત્રીજો પ્રકાર છે સ્વયંભૂ લિંગ. આ પ્રતિષ્ઠિત ગણાય છે અને સ્થાવર ગણાય છે. સ્વયંભૂ એટલે આપમેળે જમીનમાંથી નીકળી આવે, જે મહાદેવ સ્વયં પ્રગટે લિંગ સ્વરૂપે, એને સ્વયંભૂ લિંગ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે પૂર્વલિંગ. પૂર્વ, વર્ષો પહેલાનું, પ્રાચીન, જૂનું, એને પૂર્વ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે દૈવત, એટલે કે જે દેવતાઓ દ્વારા સ્થાપિત કરેલા હોય એવા લિંગને દૈવત લિંગ કહેવામાં આવે છે. લિંગનો ચોથો પ્રકાર છે ગાણપત્ય લિંગ. નામ પ્રમાણે જેની સ્થાપના ગણપતિજીએ કરેલી હોય. મહાદેવ અને પાર્વતીનો પ્રથમ પુત્ર ગણપતિ ગજાનન, એના દ્વારા જેની સ્થાપના કરવામાં આવી હોય તેને ગાણપત્ય લિંગ કહેવામાં આવે છે. પાંચમા પ્રકારનું લિંગ છે અસુર લિંગ, જેની સ્થાપના અસુરો દ્વારા કરવામાં આવી. સુર અને અસુર, દેવ અને દાનવ. સુર એટલે દેવો દ્વારા કરવામાં આવેલી લિંગની સ્થાપના, જેને સુરલિંગ કહેવામાં આવે છે. રાક્ષસ કુળો, જે ચીંગડાવાળા ભયાનક, ભૂતડા જેવા, બીક લાગે એવા, એવી જે જાતિ હતી એ રાક્ષસો, તેઓ જે લિંગની સ્થાપના કરતા એને રાક્ષસ લિંગ કહેવામાં આવે છે. મહાદેવ માટે તો દેવો સરખા, રાક્ષસો સરખા, સુર અસુર સરખા, કારણ કે જગતનો બાપ છે. એને તો સૌ ભજે, સારા માણસો ભજે, મોળા માણસો ભજે, અરે ત્યાં સુધી જીવ પણ ભજે ને શિવ પણ ભજે ને જે નિર્જીવ છે એ પણ ભજે, કારણ કે જગતનો નાથ છે, એને કોઈ પક્ષ નથી. ત્યાર પછી આઠમા પ્રકારનું જે લિંગ છે તે માણસો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું લિંગ છે, એને માનુષ કહેવામાં આવે છે. અને છેલ્લો નવમો પ્રકાર છે તે વન, કે જે વન્ય વિસ્તારમાં સ્થિર હોય વર્ષોથી. તો આ 9 પ્રકાર છે: સ્વયંભૂ, પૂર્વ, દૈવત, ગાણપત્ય, અસુર, સુર, રાક્ષસ, માનુષ અને વન, જેને સ્થાવર લિંગ કહેવામાં આવે છે અથવા તો પ્રતિષ્ઠિત લિંગ કહેવામાં આવે છે. આ એક વિભાગ છે. બીજો વિભાગ લિંગનો છે જંગમ લિંગ. જંગમ લિંગ એને કહેવામાં આવે છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. પછી એ કોઈ પ્રતીક સ્વરૂપે હોય કે ગળામાં ધારણ કરેલું હોય, ગળામાં ધારણ કરીને પણ એ લિંગની પૂજા થઈ શકે.
તો આ લિંગની બધી સમજાવટ સુતજીએ શૌનક વગેરે ઋષિમુનિઓને એમના પ્રશ્ન કથમ લિંગમ પ્રતિષ્ઠાપ્યમ કથમ વા તસ્ય લક્ષણમ, એ જે પૂછાયેલા પ્રશ્નો હતા એના જવાબ રૂપે લિંગની આવી સમજણ આપે છે. ત્યાર પછી આ લિંગનો પૂજાનું મહત્વ સમજાવે છે. આપણે શું કરતા હોઈએ છીએ, બીજા લોકોને જોઈએ કે હાથમાં પાણીનો લોટો છે કે દૂધનો લોટો છે, બીલીપત્ર છે અને પૂજા લિંગ ઉપર ચડાવે છે. આ રીતે આમ કરવું, નમસ્કાર કરવા, એ પૂજા નથી. લિંગની પૂજા કરવા માટે જાપ કરવા પડે છે અને જાપ સાથે ચડાવેલી કોઈ પણ વસ્તુ સિદ્ધ થાય છે. મહાદેવ જલ્દી એના ઉપર રીઝી જાય છે. મહાદેવને જાપ બહુ વાલા છે. એની પૂજા કરવા માટે કહેવાય છે કે જો તમારે ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય, જીવનમાં ક્યારેય સંકટો આવવા દેવા ન હોય, તો રોજ પ્રતિદિન 10,000 નામનું જાપ કરવું જોઈએ. એ તમારાથી શક્ય ન હોય તો દિવસ દરમિયાન સવાર સાંજ મળીને 1000 જાપ તો કરવા જ જોઈએ. તો જ મહાદેવ ખુશ થાય છે. કારણ કે દેવોના દેવ છે. એને ખુશ કરવા, ભલે ભોળા છે પરંતુ એને ખુશ કરવાને એ સહેલી વસ્તુ નથી. જાપ કરવાની પ્રક્રિયા પણ શીખવા જેવી છે. આજે આપણે મોટેથી જાપ કરીએ છીએ, બાજુવાળાને ખબર પડે કે ભાઈ જાપ કરવા બેઠો છે, પણ નહીં. જાપની એ પ્રથા બિલકુલ જૂઠી છે, જેનો કોઈ મતલબ રહેતો નથી. જાપ માટે શાસ્ત્રમાં એક શબ્દ છે ઉપાંશુ. એનો મતલબ ગુજરાતીમાં એવો થાય છે કે હોઠ ફફડે પણ કોઈને સંભળાય નહીં, એવી રીતે જાપ કરવાના છે. પછી બ્રાહ્મણોએ જાપ કરતી વખતે નમઃ પહેલા બોલવાનું છે અને શિવાય પછી બોલવાનું છે. આ પંચાક્ષર મંત્ર છે, નમઃ શિવાય. પરંતુ બ્રાહ્મણોએ નમઃ પહેલા બોલવાનું છે અને શિવાય પછી બોલવાનું છે. અને મનુષ્યોએ બાકીના જે વર્ણો છે એ તમામ વર્ણોએ નમઃ છેલ્લે બોલવાનું, શિવાય પહેલા બોલવાનું. એટલે આપણે બધાએ શિવાય નમઃ બોલવાનું અને બ્રાહ્મણો બોલશે નમઃ શિવાય. આ બે ભેદ છે. આ જાપ તમે 1000 દિવસમાં 10 લાખ જાપ કરશો ને તો ઈષ્ટ સિદ્ધિ મળશે, જે સિદ્ધિ ભગવાનને મળે છે. સૌથી મોટી સિદ્ધિ ઈષ્ટ સિદ્ધિ. પરંતુ એટલું બધું લક્ષ્ય આપણાથી સધાય નહીં. ભાગદોડ ભરી જિંદગીમાં સમય ક્યારે પસાર થઈ જાય એની ખબર રહેતી નથી. તો એ શક્ય નથી, પણ મંત્ર જાપ નિત્ય 1000 તો કરવા જ જોઈએ. જો શિવ તત્વ સુધી પહોંચવું હોય ને તો મંત્ર જાપ કર્યા પછી નિત્ય કર્મો કરવા જોઈએ. અને એ કર્મો કામ્ય કર્મ હોય, જેમાં કર્મ જ હોય, ફળની કોઈ અપેક્ષા ન હોય. જે શરીર પોતે કર્મ કરે તે, આરામથી ખુરશી ઉપર કે એસીમાં બેઠા બેઠા કામ કરાવીએ તે નહીં. શરીર પોતે કર્મ કરે, કામ્ય કર્મ, અને એ કર્મ કરવું જોઈએ. સંધ્યા ટાણે સાંજ પડવા આવે, સાંજ ઢળવા આવે ત્યારે શાંતિ બક્ષનારા કર્મો કરવા જોઈએ, કે જે કર્મ તમને શાંતિ આપે અને બીજાને શાંતિ મળે. આ કળયુગ છે. કળયુગમાં કર્મ તો કરવું જ પડે છે. સતયુગની જેમ હાથ જોડીને ગાંડીવ લઈ અર્જુન ઊભો હોય અને બાણ આવી જાય, એમ કળયુગમાં આવશે નહીં. કળયુગમાં કર્મ એ જ ફળ સિદ્ધિ છે. જેવું તમે કર્મ કરશો ને એવું જ ફળ મળશે.
એટલે સ્વયંને અભિમાનની લાલચમાં નાખવું નહીં કદી. ખાસ ધ્યાન રાખજો. સમય ગમે તેવો સારો આવે, કર્મ તો કરવું જ પડશે. કર્મ નાનું હોય કે મોટું હોય એ સવાલ નથી, પણ કર્મમાં સત્ય હોવું જરૂરી છે. જો સત્ય નહીં હોય ને તો કર્મનું ફળ સારું નહીં મળે. અને પછી તમે વારંવાર ઈશ્વરને ફરિયાદ કરશો કે મારું નસીબ તમે આવું ઘડ્યું. નસીબ પણ કર્મથી ઘડાય છે. ભલે આ જન્મે આપણે સારા કર્મો કરતા હોઈએ અને ફળ ન મળે ત્યારે થોડુંક લાગી આવે કે કર્મનું ફળ નથી મળતું, પરંતુ ગયા જન્મના કરેલા કર્મ હોય ને એનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી, એટલે માણસ હેરાન થાય છે. એટલે સૌથી પહેલા નિત્ય કર્મ કરીને, સારામાં સારું કર્મ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. અને સાંજના ટાણે જ્યારે સંધ્યા ખીલે આકાશમાં ત્યારે શાંતિ બક્ષનારા કર્મો કરવા જોઈએ. કર્મ વિના ફળ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આટલી વાત સૂતજીએ શૌનક વગેરે ઋષિ મુનિઓને સમજાવી. એટલે શૌનક વગેરે ઋષિઓ મુનિઓને વધારે કંઈક જાણવાની ઉત્સુકતા થઈ. એટલા માટે એને સૂતજીને નમસ્કાર વંદન કરીને કહે છે કે હવે તમે મને એ સમજાવો અમને કે જે શિવ ક્ષેત્રો કયા કયા, અને એ શિવ ક્ષેત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એની કથા તમે હવે વિસ્તારથી સમજાવો.